ક્ષત્રિય છીએ, એટલે વર્ણ વ્યવસ્થામાં અમે ક્ષત્રિયમાં આવીએ છીએ. કેટલીક દલિત જ્ઞાતિઓ હતી, એમણે પણ એમ કહ્યું કે અમે તો ભૂતકાળની અંદર ક્ષત્રિયો હતા અને આટલા ઐતિહાસિક કારણોસર અમારી પરિસ્થિતિ થોડી નિમ્ન ગઈ છે. કેટલીક જ્ઞાતિઓએ પોતાને બ્રાહ્મણ તરીકેનો દરજ્જો આપવાની પણ વાત કરી હતી. અને સેન્સસ કમિશનરે નોંધ્યું છે એ વખતે કે આ પ્રકારની જે અરજીઓ છે એનું વજન લગભગ 2 મણ જેટલું હતું. એટલે જે અરજીઓ આવી એનું વજન કરવાનો પ્રયત્ન કર્યો તો લગભગ 2 મણથી વધારે કાગળની ફાઇલો એ વખતે ભેગી થઈ. તો 1931ના સેન્સસ સુધી આ દેશમાં અન્ય જે પછાત જ્ઞાતિઓ છે, કહેવાતી પછાત જ્ઞાતિઓ છે, એમણે પોતાનો જે દરજ્જો છે એ વર્ણ વ્યવસ્થાની અંદર ઊંચો ગણવા માટેના દાવાઓ રજૂ કર્યા. આજે પરિસ્થિતિ જુદી છે. આજે પરિસ્થિતિ એવી છે કે અન્ય પછાત વર્ગોનું જે કમિશન છે આપણે ત્યાં ભારતમાં અને આ ગુજરાતની અંદર પણ, એની સમક્ષ એવી અરજીઓ આવે છે કે અમને અન્ય પછાત વર્ગોમાં અમારો સમાવેશ કરો. તો મિત્રો, છેલ્લા 80-90 વર્ષની અંદર આ દેશમાં જે પરિવર્તન આવ્યું એ પરિવર્તન એ આવ્યું કે ભૂતકાળમાં પોતાની જ્ઞાતિને ઊંચા ગણવા તરફની જે વાત હતી એ તરફનો જે દૃષ્ટિકોણ હતો એ દૃષ્ટિકોણ બદલાઈ ગયો અને હવે પોતાની કઈ પરિસ્થિતિ છે, સામાજિક આર્થિક વાસ્તવિક પરિસ્થિતિ કઈ છે, એને ધ્યાનમાં રાખીને જ્ઞાતિઓ અથવા જ્ઞાતિના સમૂહો કે એના પંચો પોતાને અન્ય પછાત વર્ગમાં મૂકવાની વાત કરે છે. અને જ્યારે આપણે અન્ય પછાત વર્ગ કહીએ છીએ ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો છે. અને વર્ગો શબ્દો પણ એટલા માટે મૂકવામાં આવે છે કે એની અંદર જ્ઞાતિ સમૂહ પણ છે અને લઘુમતી સમૂહોના કેટલાક લોકોનો પણ સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. એટલે અન્ય પછાત વર્ગો, અધર બેકવર્ડ ક્લાસીસની જે વાત છે એ ક્લાસીસ એનું પછાતપણું એ આર્થિક પછાતપણું નથી, પણ એનું પછાતપણું એ સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે. એ આપણા બંધારણની અંદર દર્શાવવામાં આવેલું છે. તો 1931 પછી આપણે ત્યાં જ્ઞાતિને વસ્તી ગણતરીમાં સમાવેશ કરવાનું બંધ કરવામાં આવ્યું. આઝાદી પછી પણ એ પરંપરાને આગળ લઈ જવામાં આવી નહીં, કારણ કે આપણે એવું ઈચ્છતા હતા, આપણે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે, કે આ દેશ ભવિષ્યની અંદર જ્ઞાતિવિહીન અને વર્ગવિહીન હોવો જોઈએ. તો કાસ્ટલેસ અને ક્લાસલેસ સોસાયટીનો જે આદર્શ, જે ધ્યેય આપણે રાખ્યો કે આ દેશમાં ભવિષ્યની અંદર આઝાદી પછી બહુ ઓછા ભેદભાવો રહે અને જે મુખ્ય ભેદભાવો છે આર્થિક ભેદભાવ જે વર્ગ આધારિત છે અને સામાજિક ભેદભાવો જે જ્ઞાતિ આધારિત છે, એ બંને પ્રકારના ભેદભાવોને જે દૂર કરવા હોય તો આપણે એવો આદર્શ રાખવો જોઈએ કે ભવિષ્યનું ભારત એ કાસ્ટલેસ અને ક્લાસલેસ હશે. તો આ જ્ઞાતિવિહીન સમાજ રચના અથવા જ્ઞાતિવિહીન ભારતની જે કલ્પના કરવામાં આવી એ કલ્પનાનું એક પરિણામ એ પણ આવ્યું કે આપણે હવે જ્ઞાતિને વસ્તી ગણતરીમાં લેવી નથી, જેને કારણે જ્ઞાતિની ચર્ચાઓ, જ્ઞાતિને રાજકારણ સાથે જોડવાનું, જ્ઞાતિનું સંખ્યાબળ, એની વોટ બેંક, આ બધી વાતો છે એ ભૂતકાળની વાત બની જાય. પણ મિત્રો, તમે જોયું હશે કે માત્ર જ્ઞાતિને વસ્તી ગણતરીમાં દાખલ નહીં કરવાનો નિર્ણય આટલા દસકાઓથી લીધા છતાં પણ આ દેશમાં જ્ઞાતિનું આજે એટલું જ મહત્ત્વ છે જેટલું ભૂતકાળમાં હતું. શક્ય છે કે એનું સ્વરૂપ બદલાયું છે, એનું નેચર બદલાયું છે, પણ જ્ઞાતિનું મહત્ત્વ આજે પણ રાજકારણમાં છે, જ્ઞાતિનું મહત્ત્વ આજે પણ સમાજકારણમાં છે અને જ્ઞાતિનું મહત્ત્વ આજે પણ અર્થકારણમાં છે. તો જે દલીલ કરવામાં આવતી હતી આપણે ત્યાં છેલ્લા થોડા મહિનાઓની અંદર કે ભાઈ જ્ઞાતિને જો તમે વસ્તી ગણતરીમાં દાખલ કરવાનો પ્રયત્ન કરશો તો આ દેશમાં ફરી પાછો જ્ઞાતિનો સંઘર્ષ ઊભો થશે, જ્ઞાતિ વચ્ચેનું અંતર ઊભું થશે. પણ મિત્રો, છેલ્લા થોડા દાયકાઓની અંદર જ્ઞાતિ સેન્સસમાં ન હોવા છતાં પણ જો આ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો એ દર્શાવે છે કે માત્ર જ્ઞાતિને સેન્સસમાં દાખલ કરવાથી કંઈ આભ તૂટી પડવાનું નથી. પણ મુદ્દો આપણી પાસે એ છે કે જ્ઞાતિને જો તમે દાખલ કરવાનો જે સરકારે નિર્ણય કર્યો છે એવું આવકાર્ય નિર્ણય છે. અને એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે, સમાજશાસ્ત્રના અભ્યાસી તરીકે મને એવું લાગે છે કે આ દેશમાં દરેક વ્યક્તિને પોતાની એક જે ઓળખ છે, એક આધુનિક ઓળખ છે, એક પરંપરાગત ઓળખ છે. જેમ કે આધુનિક ઓળખ છે કોઈ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિનો હોય પણ જે અત્યારે કામ કરી રહ્યો છે, જે એનો આર્થિક દરજ્જો છે, જેનો વ્યવસાય છે, જેની કારકિર્દી છે, એ એની આધુનિક ઓળખ છે અથવા તો વર્તમાન કન્ટેમ્પરરી એની આઈડેન્ટિટી છે. પણ કેટલીક ઓળખ આપણી પરંપરાગત પણ હોય છે
તો આ પરંપરાગત ઓળખ ખાસ કરીને હિન્દુ ધર્મમાં જ્ઞાતિ છે, અને એ જ્ઞાતિ હોવાને કારણે ઘણા બધા કેટલાક જ્ઞાતિ સમૂહો જે કહેવાતા ઉચ્ચ જ્ઞાતિ સમૂહો છે એમને એનો ઘણો બધો લાભ મળ્યો છે આ પરંપરાગત દરજ્જાને કારણે. અને કેટલાક જ્ઞાતિ સમૂહો એવા છે કે જે જ્ઞાતિ સમૂહો એ પછાત રહી ગયા છે, અને એનું કારણ પણ જ્ઞાતિ વ્યવસ્થાની પોતાની વિચારસરણી છે. જેમ કે અસ્પૃશ્યતાની વાત તમે કરો, આબડછેટની વાત કરો, દુનિયાના કોઈ ધર્મની અંદર આબડછેટ જેવી બાબત જે ભારતીય અને હિન્દુ ધર્મની અંદર છે એવી નથી અથવા નહોતી. તો જે લોકો સદીઓ સુધી અસ્પૃશ્યતા સાથે સંકળાયા અને અસ્પૃશ્યતાને કારણે એમને સહન કરવું પડ્યું, અન્યાય સહન કરવો પડ્યો, એવી જે હિન્દુઓની જે જ્ઞાતિ વ્યવસ્થા છે, અને હિન્દુ શબ્દ એટલા માટે વાપરું છું કે જે જ્ઞાતિ વ્યવસ્થા છે એ દુનિયાના અલગ અલગ ધર્મોમાં માત્ર હિન્દુ ધર્મમાં વિકસેલી છે, અને આજે પણ ઘણી બધી રીતે યથાવત છે. એટલે આપણે જ્યારે જ્ઞાતિની વાત કરીએ છીએ ત્યારે હિન્દુ ધર્મને એને જોડવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ, નહીં તો આપણે આખી જ્ઞાતિ વ્યવસ્થાનો સંદર્ભ ગુમાવી બેસીએ છીએ. તો પ્રશ્ન આપણી પાસે એ છે કે જ્ઞાતિને જો સેન્સસમાં દાખલ કરીશું તો ખબર પડશે કે આ દેશના બ્રાહ્મણો છે એ ક્યાં ઊભા છે, એમનામાં શિક્ષણનું પ્રમાણ કેટલું આવ્યું, એ કેવા પ્રકારનો વ્યવસાય કરે છે, એમની કુટુંબનું કદ કેવા પ્રકારનું છે. અને એની સાથે આપણે જોઈશું કે એક મેર જ્ઞાતિનો કે આહિરી જ્ઞાતિનો કે રબારી કે ભરવાડ જ્ઞાતિનો, અથવા તો સુથાર કે લુહાર જ્ઞાતિનો કે દરજી જ્ઞાતિનો કે ઠાકોર જ્ઞાતિનો, જે લોકો ઓબીસીમાં જેનો સમાવેશ થાય છે, એમનું સંખ્યાબળ કેટલું છે, કયા વિસ્તારમાં કેટલું છે, અને એ સંખ્યાબળના જે આંકડા છે એને આપણે એમના શિક્ષણ સાથે જોડવાનો પ્રયત્ન કરીશું તો આપણને ખ્યાલ આવશે કે જે શૈક્ષણિક પછાતપણું અન્ય પછાત વર્ગ સાથે જોડાયેલું છે એ પછાતપણું કેટલું દૂર થયું. આપણે એ પણ જાણીશું કે અનામતનો અન્ય પછાત વર્ગો માટે અનામતનો જે અમલ શરૂ થયો એની અસરકારકતા કેટલી થઈ. જો આપણને એવું જાણવા મળે કે કોઈ એક જ્ઞાતિ એ અન્ય પછાત વર્ગમાં છે અને છેલ્લા 25 વર્ષથી એનો એમને લાભ મળે છે, તો એ લાભ મળ્યા પછી એ જ્ઞાતિની અંદર શિક્ષણનું પ્રમાણ કેટલું બદલાયો અથવા એમનો સામાજિક દરજ્જો કેટલો બદલાયો. તો જ્ઞાતિને વસ્તી ગણતરીમાં દાખલ કરવાથી આપણે એ પણ તપાસી શકીશું કે આ બંધારણે જે કંઈ અધિકારો બક્ષ્યા છે અથવા એ બંધારણને આધારે જે કોઈ પ્રકારની આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ અથવા જે કોઈ પ્રકારની સરકારના કાર્યક્રમો જે આપણે મૂકીએ છીએ એ કાર્યક્રમો ખરેખર જેને માટે સર્જાયા છે ત્યાં પહોંચ્યા છે કે નહીં. એટલે આખા દેશના વહીવટ કરવાની અંદર, એનું નીતિનું ઘડતર કરવાની અંદર હું માનું છું કે જ્ઞાતિને જે દાખલ કરવાનો જે નિર્ણય લેવાયો છે એના ઘણા સારા પરિણામો આવશે, અને એને કારણે આ દેશમાં જ્ઞાતિ સંઘર્ષ વધશે એવું માનવું અત્યારે અસ્થાને છે. તો 1931 પછી જ્ઞાતિની ગણતરી ન થઈ, પણ આઝાદી વખતે આપણે ત્યાં અન્ય પછાત વર્ગો એ કોણ છે, ક્યાં રહે છે, એમની પરિસ્થિતિ કેવી છે, એમની સંખ્યા કેટલી છે, એ જાણવાનો પ્રયત્ન પણ ભારત સરકારે કર્યો હતો. હું તમને યાદ કરાવું કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનું જે અલગ જ્યારે રાજ્ય હતું ત્યારે પણ સૌરાષ્ટ્ર રાજ્યની અંદર પણ અન્ય પછાત વર્ગોની ગણતરી કરવામાં આવી અને એમની માહિતી એકત્રિત કરવામાં આવી, અને સૌરાષ્ટ્રની પછાત કોમો એમ કરીને 2 એના જે વોલ્યુમ છે, એના પુસ્તકો છે, એના ગ્રંથો છે, એમાં સૌરાષ્ટ્રની અનેક પછાત જ્ઞાતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એમનો પહેરવેશ, એમનો ઇતિહાસ, એમના રિવાજો, એમનો વ્યવસાય, આ બધી બાબતો છે. એટલે મિત્રો આપને હું એક સૂચન પણ કરું છું કે સૌરાષ્ટ્રની પછાત કોમો જે પુસ્તકો છે એ પુસ્તકો તમારે જોઈ જવા જોઈએ, જેને કારણે જે અન્ય પછાત વર્ગ અત્યારે છે એને તમે નજીકના ભૂતકાળમાં એમની શી પરિસ્થિતિ હતી એનો આપણને ખ્યાલ આવી શકે. તો આ એક બાબત એટલા માટે આપણે અત્યારે જાણવાની જરૂર છે કે આપણે આઝાદ થયા ત્યારે 1950માં ભારત સરકારે એક કમિશન નિમ્યું હતો, અને એ કમિશનના અધ્યક્ષ કાકા સાહેબ કાલેલકર હતા. તો કાકા સાહેબ કાલેલકરના અધ્યક્ષપણા નીચે જે કમિશન નિમાયું, એ કમિશને એ વખતે આખા દેશમાંથી અન્ય પછાત વર્ગોને ઓળખવાનું, એમને સમજવાનું, એમનો વ્યવસાય કેવા પ્રકારનો છે એ જાણવાનો પ્રયત્ન કર્યો.
હવે બન્યું કે કમિશનનો રિપોર્ટ જ્યારે તૈયાર થયો ત્યારે કાકા સાહેબ કાલેલકરે એક વિરુદ્ધની નોંધ લખી, જેને ડિસન્ટ નોટ અંગ્રેજીમાં કહેવામાં આવે છે, અથવા તો એ કમિશનનો જે આગ્રહ હતો એનાથી જુદા પડ્યા. કમિશન એમ કહ્યું હતું કે આ સામાજિક અને શૈક્ષણિક પછાતપણું હોવું જોઈએ, પણ કાકા સાહેબ કાલેલકરે એમ કહ્યું કે ના, હું આ પ્રકારના પછાતપણાને સ્વીકારતો નથી. પછાતપણાનો માપદંડ એ માત્ર આર્થિક હોવો જોઈએ એવું કાકા સાહેબ કાલેલકરે કહ્યું. અને કાકા સાહેબ કાલેલકરે પોતાની જે નોંધ આપી, કે ડિસેન્ટ નોટ એમણે જે આપી, કે હું અસંમતિ એમણે દર્શાવી, એ દર્શાવવાનું એક પરિણામ એ આવ્યું કે એ પછી આપણે ત્યાં એ જે આખા રાષ્ટ્રીય સ્તરનો જે અન્ય પછાત વર્ગનો જે અહેવાલ તૈયાર જે થયો હતો એને આપણે બહુ આગળ એનો અમલ કરી શક્યા નહીં. તો આ પણ એક નોંધ અથવા આ પણ એક હકીકત જે આપણા દેશમાં હતી, એનો પણ હું માનું છું કે વિદ્યાર્થીઓ તમારે એનું ધ્યાન રાખવું જોઈએ, કે જેને કારણે આપણે અન્ય પછાત વર્ગોને સમજવાની જે શરૂઆત છે, એનો જે ઇતિહાસ છે, એ ઇતિહાસને આપણે સારી રીતે સમજી શકીએ. તો 1950માં પ્રયત્ન થયો. એ પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ દરેક રાજ્ય છે, એ દરેક રાજ્ય પોતાના રાજ્ય પૂરતું અન્ય પછાત વર્ગોને ઓળખવાનું કામગીરી શરૂ કરે, અથવા એનું પંચ બનાવે, એનું પંચ નીમે. એટલે મિત્રો આ કામ 1950 પછી શરૂ થવું જોઈતું હતું આખા દેશમાં, પણ 1960 સુધી કોઈ રાજ્યોએ આમાં પહેલ કરી નહીં. પણ એક તમને યાદ કરાવું કે ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં અને તમિલનાડુમાં તો આઝાદી પહેલાં પણ અન્ય પછાત વર્ગોને અનામત આપવાની વ્યવસ્થા હતી. અને અન્ય પછાત વર્ગોનું બહુ જ મોટું આંદોલન તમિલનાડુમાં, અને ખાસ કરીને બ્રાહ્મણ વિરોધી જે ચળવળો થઈ, એ ચળવળો જે આઝાદી પહેલાં થઈ, એને કારણે અન્ય પછાત વર્ગોની જે એકતા છે, એનું જે રાજકીય અને સામાજિક મહત્ત્વ છે, એ ખૂબ વધ્યું. તો દક્ષિણના રાજ્યોની અંદર અન્ય પછાત વર્ગોનું એક બહુ જ મજબૂત ઇતિહાસ એ આઝાદી પહેલાં હતો, પણ એ સિવાયના રાજ્યોમાં અન્ય પછાત વર્ગોનો એવો કોઈ મજબૂત ઇતિહાસ નહોતો. એટલે 1950 પછી જ્યારે બંધારણના કહેવા પ્રમાણે આપણે અલગ અલગ રાજ્યોએ જે કમિશન નિમવાની વાત હતી, એ કમિશન નિમવાની શરૂઆત બહુ જ મોડી થઈ બધા રાજ્યોમાં. અને એ જે આળસ જેને કહો તમે, અથવા તો ઉત્સાહ જે બતાવ્યોની રાજ્ય સરકારોએ, એને કારણે ઘણા બધા રાજ્યોમાં અન્ય પછાત વર્ગોને જે અનામતની જોગવાઈનો જે લાભ મળવો જોઈએ, એ લાભ ધાર્યા કરતાં ઘણો મોડો મળ્યો. આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં 1973માં આપણે ત્યાં જસ્ટિસ બક્ષીના અધ્યક્ષપણા નીચે એક કમિશન પંચ નિમાયું, અને એ કમિશનને આખા ગુજરાતમાં ફરીને અન્ય પછાત વર્ગોને શોધવાનું અને ઓળખવાનું કામગીરી શરૂ કરી. અને એ પંચે 1976-77ની અંદર એનો પોતાનો અહેવાલ આપણને આપ્યો. અને એટલે આજે આપણે જે જ્ઞાતિઓ છે એને બક્ષી પંચની જ્ઞાતિ તરીકે ઓળખીએ છીએ. એ બક્ષી પંચની જ્ઞાતિ પંચ જ્યારે નિમાયું ત્યારે એમાં બે નિષ્ણાતોને લેવામાં આવ્યા હતા. એક અર્થશાસ્ત્રના નિષ્ણાત હતા પ્રોફેસર CN વકીલ, અને બીજા જે સમાજશાસ્ત્રી હતા ડૉક્ટર તારાબેન પટેલ, જે મારા પણ શિક્ષક રહી ચૂક્યા છે. તો ડૉક્ટર તારાબેન પટેલ અને CN વકીલ એ બંને નિષ્ણાતોની મદદ લઈને ગુજરાતમાં બક્ષી પંચે પોતાનો અહેવાલ એ 3-4 વર્ષ પછી 1973 પછી એમણે આપ્યો. અને એ વખતે 82 જ્ઞાતિઓને એમાં ઓળખવામાં આવી. એ પછી આપણે ત્યાં જેમ વર્ષ વીતતા ગયા એમ એ કમિશન બદલાતું ગયું. એટલે બક્ષી કમિશન પછી આવ્યું આપણે ત્યાં રાણે કમિશન, જસ્ટિસ રાણે કમિશન. રાણે કમિશન પછી આવ્યું આપણે ત્યાં ગોપાલકૃષ્ણન કમિશન, અને ગોપાલકૃષ્ણન કમિશન પછી અત્યારે જે આપણી પાસે કમિશન છે એ સુગુણાબેન ભટ્ટ કમિશન છે. તો આ ચારેય જે કમિશનોની અંદર દર કમિશનમાં નવી નવી જ્ઞાતિઓને ઉમેરવામાં આવી, અને અત્યારે આપણે ત્યાં લગભગ 140થી વધારે જ્ઞાતિઓ એ અન્ય પછાત વર્ગોમાં એમનો સમાવેશ કરવામાં આવેલો છે. તો મિત્રો આ અન્ય પછાત વર્ગોનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ જો તમે જાણશો 1901 પછી છેક 1911 સુધી, તો માનું છું કે અન્ય પછાત વર્ગો અંગેની ઘણી બધી બાબતોની સ્પષ્ટતા એ તમને થશે. એટલે એના વિશે તમારે ક્યારેક લખવાનું હોય, એના વિશે તમારે ક્યારેક ચર્ચા કરવાની હોય, એના વિશે તમારે ક્યારેક મૌખિક જવાબો આપવાના હોય, તો આ પ્રકારનું એક જે એનું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ જો તમે જાણશો તો માનું છું કે
માત્ર યુપીએસસીના પરીક્ષાર્થી તરીકે નહીં, પણ એક સારા નાગરિક તરીકે પણ આ બધી બાબતો જાણવી બહુ જરૂરી છે. અત્યારે તમે પરીક્ષાલક્ષી કામ કરશો, એમાં તમે સફળ થશો અને પછી કોઈ જ મહત્ત્વની વહીવટી જગ્યા ઉપર તમે હશો, ત્યારે આ યુપીએસસીની પરીક્ષા દરમિયાન જો તમે આ પ્રકારની તૈયારી કરી હશે તો એનો ઉપયોગ તમે ભવિષ્યની અંદર પણ તમે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થશે જ્ઞાતિના, અનામતના, કોન્સ્ટિટ્યુશનના, ત્યારે તમારી એક સમજ જો ઊભી થઈ હશે તો માનું છું કે તમે ખૂબ સરસ રીતે એનો ઉકેલ લાવી શકશો. તો આ એક પહેલો મુદ્દો જે આપણે ચર્ચવાનો હતો એ જ્ઞાતિ અને વસ્તી ગણતરી અંગેનો, અને તમે એના વિશે ઘણું બધું વાંચી શકો છો. અને હું માનું છું કે છેલ્લા 5-6 મહિનામાં બહુ જ જાણીતા વિદ્વાનોએ, સમાજશાસ્ત્રીઓએ આ દેશમાં એની ચર્ચા કરી છે. એ પણ તમે ફાઇલ તમે જોશો છેલ્લા થોડા મહિનાઓના અખબારોના અથવા તો સારા સામાયિકો જે આવે છે એમાં જે ચર્ચાઓ થઈ છે, તો એ અંગેની તમારી સમજ વધારે પાકી થશે અને તમારી રજૂઆત પણ હું માનું છું કે વધારે સત્યને નજીક તમે એની રજૂઆત કરી શકશો. તો બીજો જે મુદ્દો આપણે આજે ચર્ચા કરવા માગીએ છીએ એ છે એ ગ્રામીણ જે ભારત છે આપણું, એનું જે સામાજિક માળખું છે એ સામાજિક માળખા અંગે પણ એની કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોતા હોય, સમજીએ છીએ, પણ એ સામાજિક માળખાને વર્તમાન સમયમાં કેવી રીતે સમજી શકાય અને એ માળખું છે શું અને એ માળખું કેવી રીતે અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ પ્રદેશોમાં થોડા ફેરફારો સાથે બદલાતું જાય છે, હું માનું છું કે એની એક સમજ આપણી પાસે હોવી બહુ જરૂરી છે. તો હમણાં જ આપણે જ્ઞાતિની વાત કરી, અને જે જ્ઞાતિ છે એ જ્ઞાતિને જો આપણે વાસ્તવિક સ્વરૂપમાં જોવી હોય તો કેવી રીતે જોઈ શકીએ? આપણે કોઈ સવાલ પૂછે કે જ્ઞાતિને તમે ભૌતિક રીતે ક્યાં જોઈ શકો? તો જ્ઞાતિને ભૌતિક રીતે ઘણી રીતે જોઈ શકીએ છીએ આપણે, અને એ જોવાની અંદર એક બહુ જ મહત્વની બાબત જે આપણે ધ્યાન પર રાખવી જોઈએ તે એ આપણો